રઘુકુલ ભૂષણ રામનું ગાદી તણું મૂર્ત હશે અને આજ્ઞા પિતાની પાળવા એ તો વિકટ વનમાં જઈ વસે। કોઈ એમ કે રામ તો દેશ માટે શું કરી શકે, રામ શું જરૂરી છે દેશ માટે? તો ખાલી મોઢામાંથી રામનું નામ નીકળી જાય ને તો મર્યાદાના લંગર પડી જાય ભલા માણા। ઈ રામ છે। અને આજકાલના ખહુરિયા જે બાપના કાઠલા દાલે છે ને, થોડુંક ભૂજાબળ આવી ગયું જુવાનીમાં એટલે, તો એના સમજણ માટે છે કે રામ પાત્ર શું છે। કે પોતાના પિતાએ ખાલી આવીને એટલું કીધું હતું કે રામ તને તો 14 વર્ષનો વનવાસ છે અને ભરતને ગાદી આપી દઉં તો? તેદી રામે પોતાની અમીરાત જાગીર વૈભવ મૂકી અને એટલું કીધું હતું કે મારો બાપ બોલે પછી બીજું આવે નહીં। તઈ એના માટે લખવું પડે કે વેણા બંધવેલ વામ, જેદી પિતાને સંકટ પડ્યા પછી રિયો નહીં ઉભો રામ, ઈ તો કરવા વૈભવ કેસવા। પોતાના વૈભવને ઠેબું મારી દીધું। તઈ આ દુનિયા રામને માથા ટેકવવા જાય છે સાહેબ। અને એનો આજ જન્મ ઉત્સવ હોય તઈ મારે કેવું પડે કે શુભ ચૈત્ર સુદ નવમી અને જેદી જન્મા તા રઘુરામ એ દીથી જ ઉજવાય આજ રામ નવમી રામડા। घर घर में है गूंजे जय श्री राम, घर घर बोलेगा जय श्री राम। उड़ भगवा रंग में जय श्री राम, जीत गया सनातन जय श्री राम।